મારી પાસે આવ્યું ને, લે બેટા હવે તું મજા કર. હા, ફોરવર્ડ. રોજના હજારો વિડીયો યુટ્યુબ પર આવે છે. હું ભારતની વાત કરું છું, દુનિયા આખીમાં તો લાખો હશે. ફેસબુક ઉપર આટલું બધું કન્ટેન્ટ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, તમે નામ લો, અને સૌથી છેલ્લામાં છેલ્લું ને સારામાં સારું, સસ્તામાં સસ્તું વોટ્સઅપ. એમાં તો કાંઈ કોઈને પૂછવાની જરૂર નથી. એના ઉપર પણ આપણી પાસે એટલું બધું કન્ટેન્ટ આવે છે કે આપણે થાકી જઈએ. પણ મજાની વાત એ છે કે આપણે થાકતા નથી. આપણે બીજાને થકવી દેવાના પ્લાનિંગમાં હોઈએ. મારી પાસે આવ્યું ને, લે બેટા હવે તું મજા કર. હા, ફોરવર્ડ. પણ અહીંયા એક થોડી સાવચેતીની વાત છે. જ્યારે આપણે કોઈ કન્ટેન્ટ કોઈને ફોરવર્ડ કરીએ છીએ ત્યારે આપણે એ ખાસ સમજવું અને જાણવું જોઈએ કે આપણે જે વસ્તુ જોઈ, એ વિડીયો છે, ઇમેજ છે, વોટેવર, રાઈટ, એની વાસ્તવિકતા શું છે? શું આપણને જે સંદર્ભમાં એ વસ્તુ મોકલવામાં આવી છે ખરેખર એ જ સંદર્ભમાં છે? કારણ કે આજકાલ આ છેલ્લા ઘણા વર્ષથી આપણે એક ફેક ન્યૂઝ એવો ફિનોમિના સાંભળી છે. વાસ્તવમાં આ શબ્દ ખોટો છે. ન્યૂઝ ક્યારે ફેક ન હોઈ શકે. વી કેન કોલ ઇટ ફેક કન્ટેન્ટ. ફેક કન્ટેન્ટ એવું બની શકે કે વિડીયો સાચો હોય, ઘટના ખરેખર બની હોય, પણ એ ઘટના પાકિસ્તાનમાં બની હોય અથવા અફઘાનિસ્તાનમાં બની હોય, અને અહીંયા નીચે કેપ્શન લગાવીને કે દેખો ફલાણા ફલાણા ગામમાં ફલાણા ફલાણા લોકોએ આવું આવું કરી નાખ્યું, અને જાય મારતું ગાજતું જાય બધે, અને એના કારણે ધમાલ પણ થઈ જાય. આપને કદાચ યાદ હશે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।